તો ગાઈઝ અમે વડનગર પહોંચી ગયા છીએ અને સૌથી પહેલાં આપણે દાંતીવાળા કકરા માટે આપવાના છે. બીજું કોઈ ડુંગળી બટાકા એક શાકભાજી લેવા બીજું કોઈ હા તો ગાઈઝ આજે ગોટા બનાવવાના હતા પરંતુ આજે જ ગેસ થઈ રહ્યો છે તમે જોઈ શકો છો. તો આજે ચૂલા પર ગોટા બને છે મારે. તો ગાઈઝ ગરમા ગરમ ગોટા તૈયાર થઈ જશે બનાવી દીધા છે તો હવે આપણે ખાવાના છે. નમસ્કાર ગુજરાતી મિત્રો, એકવાર ફરીથી તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં. તો ગુજરાતી મિત્રો સવાર થઈ ગઈ છે તો સવારના બધાને ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય માતાજી. તો ગુજરાતી મિત્રો આજ સવારે મમ્મી સુખડી બનાવે છે સવારના નાસ્તામાં. તો આપણે જે કાલે આંગણવાડીમાંથી બાળ શક્તિની જે પાવડર લાવ્યા હતા તો તેમાંથી સુખડી બનાવે છે. સરસ મજાની સુખડી બને છે. તો સવાર સવારમાં મમ્મી સુખડી બનાવે છે અને આજે અમારે જવાનું છે ખેતરમાં નીંદવા માટે. તો સવારનો નાસ્તો કરીને આપણે આજે ખેતરમાં જઈશું. તો ચાલો ગુજરાતી મિત્રો શરૂઆતથી શરૂ કરીએ. તો ગુજરાતી મિત્રો સવારમાં મમ્મી સુખડી બનાવે છે. આપણે જે કાલે બાળ શક્તિ આંગણવાડીમાંથી લાવ્યા હતા એમાંથી સુખડી બનાવવાની છે. તો એ લોટ લીધો છે, એમાં તેલ છે અને ગોળ મમ્મી નાખે છે તપેલામાં. તો ગાઈઝ ગોળ ભાગવાની સ્ટાઇલ. પથરો લીધો છે, પથરાથી ગોળ ભાગે. હાથેથી ભાજ હાથેથી ટેપો હોય ને ભાગ ટેપો ના ભાગ. તો જોઈએ મમ્મી સુખડી કેવી બનાવે છે, કેવી બને છે, પોચી બને છે, કડક બને છે અને સ્વાદમાં કેવી છે એ પણ આપણે હવે જોઈશું. તો ગોળમાં તેલ વેળી દીધું છે અને હવે પછી એવું કરવાનું, પાયો લાવવાનો, દૂધ નાખવું પડશે. દૂધ કરવા પોચી બને પોષી આ એ બનાવ્યો જ બને. હા હા એ બનાવ્યો જ બને, પછી દૂધ નાખવાનું હાટું નહીં. પાયો જાણો ગોળ હોય પાયો આવી જાય, મોટો ગોળ હોય ના. ગોળ હોય ને પાયો આવી જાય. મારી કોઈ કરી એમ નહીં રહી કમ્પ્લીટ મિલાઈ દેવું પડે ને ગોળને, એકદમ વગર દેવાનું, કળી જવું. પાણી દેવાનું. પાયો આવી ગયો ને ઉભરાનો. હા નાખ. तैयार 5 मिनट से बनाता. तो गाइस अपनी हुकड़ी तैयार थी गई है सरस मजानी.
બંધ કરી દે. પૂછી બની ના કોઈ તે પોષિત બના કર હો ગયું શું તાવે તસ પાવા મઠાર 100 તપાડ્યા. તમે જોઈ શકો છો કે 12 વાગવામાં 15 મિનિટ વાર છે અને મમ્મીને હેતમોથી આવી જશે. સવારે ઉખડી બનાવી હતી, ઉખડી ખાઈને જતો નાસ્તો કરીને અત્યારે આવી જશે. શું કર્યું તમલી? પાળીઓ નાખી. પાળી નાખી. શાનું શાક બનાવ્યું તારે? ગાની શેવન. તો ગાઈસ બપોરે ગારની શાકોનું શાક બનાવ્યું છે, બાજરીના રોટલા છે અને અત્યારે હું મમ્મી બે જઈ રહ્યો છે બજારમાં વડનગર થોડી ખરીદી કરવાની છે. દાંતેડો પણ કકરાનો છે. બીજું કારણ છે ટાઈમ લાવવાનું છે, પૈસા લાવવાનું. ટાઈમ લાવવાનું છે, દૂધનો પગાર આવે છે એ લાવવાનો છે. તો ફટાફટ નહીં નાખ, હું એ નહીં નાખું. હા નાવાનું છે કે નાયા વગર? નાવાનું તું નહીં નાખ પછી. તો ગાઈસ અમે ફટાફટ નહીં નાખીએ ને ત્યાર પછી આપણે વડનગર જઈશું, થોડી ખરીદી કરવાની છે. અને મારા ભાઈ છે છેલ્લા વાર છે એ તો બીજા છે તમે રોક દેવરાનો છે ટ્રેક્ટર આજ પસાડવાનું. તૈયાર થઈ ગયા છે અને હવે જવાનું છે વડનગર. શું લીધું કોઠીની? લીધું દાંતરો લીધો અંદર? ચલો 1 2 4 લીટર. હા 4 નાવાનું કહેતી ના આવી જ છે નહીં. એટલે પછી બેંક બંધ થઈ જાય. 4 લીધો. તો ગાઈઝ અમે વડનગર પહોંચી ગયા છીએ અને સૌથી પહેલાં આપણે દાંતેડા કકરા માટે આપવાના છે. તો મમ્મી દાંતેડા કકરા માટે આપે છે. અરે શાક આપ્યો જેના કાપડ કાઢવાનું. નામ લખ્યું, નામ અમરેજી કરો. આ જે છે ને ખુરશી સીધું કરવાનું એટલે લઈ જવાનો ખાલ. કેટલી વાર થાય? 15 મિનિટ. 15 મિનિટ. અને જેના કાપડ કાઢવાનું વાળવાનું નહીં. કોનો સીધું કરો? આના તેલ એટલે આપણો શું છે? હા ડુંગળી બટાકો બીજું કોઈ? ડુંગળી બટાકા એક શાકભાજી લે, આમ બીજું કોઈ? શાકભાજી મરચાં હા બેસન લેવું. લેરતા. તો ગાઈસ આ દાંતેડો કકરા આપણે આલી દીધા છે ને હવે આપણે જઈશું શું શાકભાજી લેવાનું છે. બેસન શું આગળ દાદો અને પકોડી ખાઈને આવતા તો મમ્મીએ ઘણું બધું ખરીદી કરી લીધું છે થેલીમાં. તો આપણે ઘેર જઈને જોઈશું કે આજે મમ્મીએ શું ખરીદી કરી વડનગરમાંથી. વેલણ ને બેલણ બેસન ઘણું લીધું છે. લે આ બેસન કમ્પ્લીટ. હા હું મેક્સ્યું. હા કોઈ થેલી બેલી ફાડી નાખશે. પકોડ લઈ જવાનું છે ઘેર? કેટલા લીધા? 50 રૂપિયા. પેલા 100 રૂપિયા પડી ના જો લેડો તો 10 રૂપિયા લો ને. લેવાના હતા. આખા બજારમાં રાખડી જ દેખાય છે બસ જો જોઈએ છે. તો કાંઈ હવે આપણે પકોડી લઈને ઘેર જઈશું અને ઘેર જઈને તમને બતાવીશું કે આજે બજારમાંથી શું લીધું આપણે. તો ગાઈસ અમે વડનગરથી ઘેર આવી ગયા છે
વડનગરથી આવ્યા લગભગ 2 કલાક જેવું થયું, પરંતુ બપોરે બધા ઊંઘી ગયા હતા તો વિડીયો બનાવ્યો નહોતો. તો આજે અમે વડનગરથી શું લાવે છે એ તમને બતાવીશું. શું છે? તો કાંઈ હું પૈસા લેવા જો તો મમ્મીએ બધું ખરીદી કરી. તો 5 મિનિટમાં આટલી બધી ખરીદી કરી લીધી છે. તો લસણ લાવ્યા છીએ 250 જેવું. આના મસાલા છે તો ખારો, અજમો, ધોણા, ગોટા કપૂરીઓ ઉતારી મને નાખવા માટે મજા આવે. તો આદુ છે, આમાં ડુંગળી, બટાકો, મરચો છે, ગીલોડી અને ખાવા માટે કેળો લાવ્યા છે. કેળો અને પકોડી આપણે પેક કરાવી દીધી અને આ બેસન. 5 મિનિટમાં આટલી ખરીદી કરી છે આજે. અત્યારે રાતે બનાવે છે. તો ગાઈઝ ગોટાનો લોટ આજે લાવ્યા છે તે આજે 50 રૂપિયા. શી ખબર. તો આજે ગોટા બનાવવાનો વિચાર છે તો આજે ગોટા બનાવીશું. આ મરસો શીખો મને ખબર ને મરચી છે પાતરી શીખો ને શીખો પાતરી મરચી સારી છે એનું સોણ જેવું છે અમુક ચોકડ શીખવું નહીં ને એક ચોક અમુક આવી છે. અને આ વેલણ લાવે છે જો વેલણ ના 30 રૂપિયા જોજો આવા ને તાણ તો હવે ભાઈ કાઢી અને રાહા 50 રૂપિયાનો 250 મળતો ને 70 રૂપિયાનો 250. ભાવ વધી છે. પેલા કા મૂળ આવ્યો તો એ 70 રૂપિયા જ છે મળતું ને આદુ 50 રૂપિયા એ 60 અને ડુંગળી બટાકાના કિલોના 100 રૂપિયા. 2.5 કિલોના 2.5 કિલોના 100 રૂપિયા 50 રૂપિયા કિલો ડુંગળી. લે અત્યારે જે બહુ બનાવે છે ગોટા તો બનાવો બધા. હા રે બધું મકડી બનાવે લોટ છે ખુલજી એ કહેતો તો ખરો અંદર સખર નહીં આવતો અમુકમાં હું કઢી પણ મસ્ત બન ગરમ કઢી બનાવીને નાખું કોથમીર છે. તો ગાઈઝ આજે ગોટા બનાવવાના હતા પરંતુ આજે જ ગેસ થઈ રહ્યો છે તમે જોઈ શકો છો. તો આજે ચૂલા પર ગોટા બને છે. મારી બેન બનાવી રહી છે. તૈયાર થઈ ગયા એટલે બીજો લે આમ છે કોઈ જામ. તો ગાઈઝ ગરમા ગરમ ગોટા તૈયાર થઈ જશે બનાવી દીધા છે. તો હવે આપણે ખાવાના છે. લડો. તો ખાનારો થોડો જ જણા છે તમે થોડા જ બનાવે છે. મમ્મી પપ્પા, હું, સિસ્ટર અને રિયાની મમ્મીને તો એવાને ઘેર છે, એવાને પિયરમાં જશે. તો ગોટા છે, બીજું કઢી બનાવી છે તમે જોઈ શકો છો. તો રાતનો પ્રોગ્રામ છે ગોટા કઢી. ઓ બાપા રે એવું લાવે છે. રોટલી છે અને બપોરનું શાક છે ગિલોડીનું શાક. તો ગાઈસ ગિલોડીનું શાક ગોટા બધું છે. મમ્મી પપ્પા મમ્મી અડો ખાવા લઈ. તો સાથે મળીને બધા જમશું. દૂધ છે, ચૂલા ઉપરના ગોટા, ગેસ ઉપરના નહીં, ચૂલા ઉપરના ગોટા. તમારે ગેસ ભરવા પડશે. પહેલાં ગેસ ભરવા પડશે પછી બીજું કરવું પડશે, નોંધાવવું પડશે. મસ્ત બનાવેલી
લોટ આવે છે ઓછો હમ આ બજારમાં આપણે ખાઈએ ને કઢી ભજીયો હમ એવો મસ્ત કમ્પ્લીટ મસ્ત મસ્ત ગોટા બનાવ આ વળી પર લાવીએ છીએ ને તો ભૂંદ જેવો 50 રૂપિયા લીધા પણ મસ્ત હં એ તો હોય તો પોસ વધારી છે હમ પોસ વધારી છે 55 રૂપિયા તો અકર અમે રિયલ મહાની કમ બનાવતા ને તો એક 60 રૂપિયા લેતા તો કાં બઠો હમ કોઈ 55 પોસ વધાર હા દોડો ઘોડે એટલે બેઠી લે લેતા હતા તો રમી આવી ખરી લાવી કઢી ઘડી બનાવી ઘડી કઢી બસ તો ગાય મૂન માં બીજા ખાવા વાળા બેસી જશે બીજા જે વાર મારા પપ્પા આવશે મારા બહેન એ ગોટા બનાવે છે છેલ્લો ગોણ છે એ કાઢી નાખી એ પણ આવશે સરસ મજાના ગોટા બન્યા છે અત્યારે મારા ભાઈ વડનગર જોશે એ આવશે એનો અડધો કલાક જેવો સમય થશે આવશે એ તો પેલો રગડાનો આ જીવો ને